જનરલી કોઈ કેન્સર પેશન્ટ છે, રેડિયેશન થેરાપી એમની ચાલુ છે, કિમોથેરાપી ચાલુ છે, તો આમ ઘણી વખત ડાયટ કેર લેવી બહુ જરૂરી બની જતી હોય છે, કેમ કે રેડિયેશન અને કિમોથેરાપીમાં એક અમુક પ્રશ્ન આવતા હોય છે, જેમ કે વજન એમનું ઉતરતું જશે તો એ કેર લેવી જોઈએ. એ સિવાય ઘણી વખત મોઢામાં ચાંદા પડે છે તો જમી નથી શકાતું, ઘણી વખત મોઢામાંથી સ્વાદ જતો રહે છે તો ભાવતું નથી, ઘણી વખત ઉબકા, ઉલટી, ગેસ, એસિડિટી, પેટમાં દુખવું એવા ઘણા પ્રશ્ન રહેતા હોય છે એ લોકોને. તો ડાયટ કેર જો નહીં લેવામાં આવે ને તો ઇમ્યુનિટી ડેવલપ નહીં થાય, ઇમ્યુનિટી લો થશે, વારે વારે બીમાર પડશે ને રેડિયેશન અને કીમોની જોઈએ એટલી ઇફેક્ટ નહીં આવે. જો તમારે રેડિયેશન અને કીમોની ઇફેક્ટ લાવવી છે, તમારે ડાયટ કેર લેવી છે ને, તો ધ્યાન શું રાખવાનું છે? સૌથી પહેલી વસ્તુ હાઈ પ્રોટીન, હાઈ ફાઈબર, હાઈ વિટામિન ખોરાક લેવો જોઈએ. હાઈ પ્રોટીન ખોરાકથી છે ને તમારી ઇમ્યુનિટી ડેવલપ થશે, તમારું વજન નહીં ઉતરે, મસલ ડેવલપ થશે, એનાથી પણ ફાયદો મળશે. જનરલી છે ને મોઢામાં ચાંદા પડતા હોય છે કે સ્વાદ જતો રહેતો હોય છે, એટલે ધીરે ધીરે જમવું જોઈએ, એકદમ સુપાચ્ય ખોરાક જમવો જોઈએ, પોચો ખોરાક જમવો જોઈએ. જનરલી કઠણ વસ્તુ કે કોઈ વાગે ને મોઢામાં એવી વસ્તુ ના લેવી જોઈએ, જેમ કે ચિપ્સ છે, ખાખરો છે, એ બધી વસ્તુ ઘણી વખત વાગતી હોય છે, એનાથી પણ ઇસ્યુ કટ પડે, ઇસ્યુ આવતા હોય છે. તમારે વારે વારે લેવું જોઈએ, સવાર, બપોર, સાંજ કે બપોરે ને રાત્રે જ જમી એવું નથી કરવાનું. તમારે ધીરે ધીરે જમવાનું છે, ભલે દિવસમાં 5 વખત કંઈક ને કંઈક વસ્તુ લેવી પડે. સવારનો નાસ્તો કરો, 10 વાગે સ્નેક્સ લ્યો, બપોરે જમી લ્યો, સાંજે નાસ્તો કરો, રાત્રે જમો અને લેટ નાઇટ પણ કંઈક લેવું જોઈએ. એનાથી તમારો વેઇટ લોસ નહીં થાય. બીજી વસ્તુ, ક્યુસીફેરસ વેજીટેબલનું રિઝલ્ટ મળતું હોય છે, એટલે કે કેબેજ છે, કોબી છે, ફ્લાવર છે, બ્રોકોલી છે, એનું રિઝલ્ટ પણ એટલું જ મળતું હોય છે. એમના વાઇટામિન્સ એ કેન્સર સેલને અટકાવે છે, એટલે એ તમારા ખોરાકમાં તમારે એડ કરવું જોઈએ. તમારે સૂપ એડ કરવું જોઈએ, વેજીટેબલ, મિક્સ વેજીટેબલ કરી અને સૂપ બનાવીને રોજ એક વખત લેવું જોઈએ. જનરલી અમે ઘણી વખત છે ને સત્તુની એડવાઇસ પણ આપતા હોઈએ છીએ, સત્તુ લેવાની ટેવ પાડવી જોઈએ. એનાથી પણ તમને પ્રોટીન સારી એવી માત્રામાં મળી રહેશે, એના બેનિફિટ પણ મળશે. પાણી સતત પીવું જોઈએ, પાણી ઘણી વખત ઓછું પીવાતું હોય છે, ધીરે ધીરે ધીમે ધીમે પાણી પીતા રહેવું જોઈએ. 3 લીટર તો એટલીસ્ટ પાણી પીવું જોઈએ, એનાથી પણ ફાયદો થશે. તમારે બજારનો ખોરાક બંધ કરવાનો છે, પ્રોસેસ ફૂડ બંધ કરવાનું છે, તીખું વધારે પડતું, તળેલું વધારે પડતું બંધ કરવાનું છે, ખાંડ બંધ કરવાની છે. આ બધી જ વસ્તુ બંધ કરશો, તમે પ્રોપર માત્રામાં ખોરાક લેશો, તો તમારી રેડિયેશન અને કિમોથેરાપીનું રિઝલ્ટ પણ સારું મળશે, સારી રીતે પૂરી થશે અને તમે કેન્સરમાંથી રિકવર પણ સારી રીતે થશો. જો તમને કેન્સરના ડાયટ માટે કઈ ક્વેશ્ચન છે કે કાંઈ પ્રશ્ન છે કે તમને પોતાને આઈડિયા નથી આવતો કે શું જમવું જોઈએ, કોઈ કેન્સર માટે કાંઈ ક્વેશ્ચન છે કે ક્વેરી છે ડાયટ માટે, તો કાંઈ પણ તમે કોમેન્ટ મૂકી શકો છો, હું એમાં આન્સર આપીશ. ફોલો ફોર મોર.